નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો રાજ્યમાં વરસાદની એકસાથે 5 સિસ્ટમ સક્રિય થતાં દરિયાઈ પટ્ટી વિસ્તારના જિલ્લાઓમાં સાંભળેલાધાર વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં સવારથી જ મેઘરાજાએ મંડાણ કર્યા છે। દરિયો તોફાની બનતા તમામ બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 26 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। આગામી દિવસોમાં ડ્રીમ11, રમી, પોકર વગેરે જેવી ગેમિંગ એપ્લિકેશન બંધ થઈ શકે છે। ડ્રીમ11 ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સર પણ છે। આજે એટલે કે 20 ઓગસ્ટના રોજ લોકસભામાં પ્રમોશન અને રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ 2025 પસાર કરવામાં આવ્યું હતું। આ બિલ ઓનલાઈન ગેમિંગને નિયંત્રિત કરવા અને વાસ્તવિક પૈસાથી ચાલતી રમતો પર પ્રતિબંધ મૂકવા માટે છે। જો આ બિલ રાજ્યસભામાં પણ પસાર થઈ જાય તો બધી પૈસાથી ચાલતી ઓનલાઈન રમતો પર પ્રતિબંધ મૂકવામાં આવશે, પછી એ ગેમ સ્કિલ બેઝડ હોય કે સાયન્સ બેઝડ। બુધવારે સવારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને લોક દરબાર દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવામાં આવ્યો હતો। દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આજે લોક દરબાર દરમિયાન એક વ્યક્તિએ મુખ્યમંત્રી ઉપર હુમલો કર્યો, તેને દિલ્હી પોલીસે પકડી લીધો છે, પૂછપરછ ચાલી રહી છે।